1 એપ્રિલથી ફાસ્ટેગનો એન્યુઅલ પાસ થોડો મોંઘો થઈ જવાનો છે. હાય, હું છું હેલી. ફાસ્ટેગના એન્યુઅલ પાસમાં 75 રૂપિયાનો વધારો થયો છે. એટલે જો અત્યારે તમે એન્યુઅલ પાસ ખરીદો તો તમને 3000 રૂપિયામાં પડશે, પણ 1 એપ્રિલ પછી એ જ એન્યુઅલ પાસની ફી 3075 રૂપિયા થઈ જશે. એટલે આમ જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી વાર્ષિક 2.5% જ વધ્યા છે, રાઈટ? જે બહુ મોટી અમાઉન્ટ છે જ નહીં. પણ થોડા સમય પહેલાં ગેસના ભાવમાં થોડો વધારો થયો, એની પહેલાં દૂધમાં થોડો વધારો થયો હતો, ઇલેક્ટ્રિસિટી બિલમાં થોડો વધારો થયો હતો, ગ્રોસરીમાં થોડો વધારો થાય છે, રાઈટ? આમને આમ અમુક વસ્તુઓમાં થોડા સમય અંતરે પ્રાઇસ વધતી જ જતી હોય છે, ઘટતી તો બહુ જ ઓછી જોવા મળે છે. તો જો આવી જ રીતે બધી જ વસ્તુઓમાં 1-2% પણ વાર્ષિક વધતા રહે ને તો આપણું જે બજેટ છે એ તો ખોરવાઈ જ જતું હોય છે. શું તમે ક્યારે આ માર્ક કર્યું છે કે દર વર્ષે તમારા બજેટમાં કેટલો ડિફરન્સ આવતો હોય છે આ બધા ચેન્જીસના કારણે? ઇફ યસ, તો કેટલો આવે છે એ કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.